વાગ્યા ગાઈસ તો 1500 રૂપિયાનો તો એને કોઈ હોસ્ટેલે મેળવવા ગયો હતો. પછી આપણે મળીએ ને તમે બન્યા રહેજો વ્લોગમાં. ઓલા લોકો તો પોતાઈ ગયા કારણ કે આજે થાકી ગયા. તો પહેલા તો બધાને ગુડ મોર્નિંગ. આજે છે ડે 35 ને સવારમાં અમે જઈએ છીએ કોલેજ ને અમારા ભાઈ બધા તૈયાર થઈ ગયા છે ને અત્યારમાં અમે જશું કોલેજ ને આજે તો અમારે અસાઇનમેન્ટ ઇન્ટિરિયર ડિઝાઇન આ તો ગાઈસ જ કરતો હોય. હજી ગાઈસ નું પીપોડી બાધી. તો ગાઈસ અમે હવારમાં ક્યાં થઈ ગયા છે, આ ભાઈ ક્યાં થઈ ગયા છે. આ ભાઈ નું તો ક્યાર બેઠા ન આવે કેમ કે શું કેવાય હેરખો જો અમે હેરખાથી ખાલી બ્લોગ બનાવના છે ને ઓકે જો શું કે ભાઈ કેમ છે ભાઈ ટિફિન ભરવા. તો હેલો ગાઈસ અમે જઈએ આજ કોલેજમાં. તો ગાઈઝ અત્યાર સુધી અમે હતા કોલેજની બહાર કારણ કે અમે અમારે એક જૂની બર્થડે પાર્ટી હતી એની પાર્ટી લેવા ગયા હતા. જૂની બર્થડેની પાર્ટી આજે લેવા ગયા ગાઈઝ. તો 1500 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે ને હવે આ લોકો એમ કહે છે કે કાલે મારા બર્થડેની પાર્ટી. તો આપણા ખિસ્સામાં તો કંઈ છે નહીં, તો એ જોઈ લો કાલ ખબર પડે ગાઈઝ. ને અત્યારે તો અમારે હવે એક લેક્ચર તો પૂરો થઈ ગયો, એટલે 2 લેક્ચર પૂરા થઈ ગયા પણ એક જ લેક્ચર ભર્યો છે ને બીજા લેક્ચરમાં અમારે છે ત્રીજો લેક્ચર છે. અત્યારે UIXI એટલે અમારે કોમ્પ્યુટરનું બધું લેપટોપનું શીખવાનું છે. તો કહે છે અત્યારે અમારે જેનો લેક્ચર હોય એનું મને નામ યાદ નથી, ઈશિતા મેમનો લેક્ચર છે ગાઈઝ. ને હું તો અહીંયા બેઠો છું. આ તો ફેશનનો રૂમ છે સામે, એના અંદરના રૂમમાં હું બેઠો છું ને હું એકલો છું. ઓલા બધા ક્લાસની અંદર છે ને નીતુ તો નીચે ગયો છે ને બધાને ક્લાસનું લેક્ચર નહોતો ભરવો પણ મારે ભરવાનો જ હતો કારણ કે મારે આ તો મેન છે કોમ્યુનિકેશનમાં એટલે ભરવો પડે. એ લોકોને તો હાલે ને ગાઈઝ હવે અત્યારે તો અમારે લેક્ચર ભરી લઈએ. અત્યાર સુધીનો બ્લોગ ઉતારવો હતો પણ મારી પાસે ફોન નહોતો ને સ્ટેબિલાઇઝનો ઓપ્શન જ નહીં મારા ફોનમાં, તો ઉતારવો કેમ એ જ વિચારમાં પછી ઉતાર્યો નહીં ને ગાઈઝ. અત્યાર સુધી આટા માર્યા તો અમે થાકી ગયા છે ને હવે અત્યારે અમારો લેક્ચર શરૂ થાય એટલે અમારે લેક્ચરમાં જવાનું છે. અત્યારે 4 તો વાગી ગયા છે ને 5 વાગ્યા સુધીનો લેક્ચર છે. તમે બન્યા રહેજો બ્લોગમાં. અમે છેલ્લો લેક્ચર ભરીને કોલેજથી છૂટી ગયા છે ને અત્યારે કોકોને છોકરો થોડા બીમાર થઈ ગયો હતો તો રાજીવને કીધું તો એને હોસ્ટેલે મેળવવા ગયો છે ને અમારી સાથે અત્યારે તમે જોઈ શકો છો ગૌતમ ને અમારા એ બધા પાર્ટનર છે ને ગાઈઝ. અમને શરદી બહુ થઈ ગઈ છે ને અત્યારે અમે હવે હોસ્ટેલે જઈ રહ્યા છે. તો ગાઈઝ હવે અમારે ઘણું બધું કામ બાકી છે. આજે અસાઇનમેન્ટ કરવાના છે ને ઓલા ત્રણે ઓલી બાજુ બેઠા છે અંદર ડેસ્કટોપની અંદર ને હું અહીંયા બહાર બેઠો છું ગાઈઝ. તો ગાઈઝ હવે આપણે સીધા હોસ્ટેલે મળીએ. તો ગાઈઝ અત્યાર સુધી અમે જમવા ગયા હતા ગાઈઝ. જમવા ગાઈઝ જસ્ટ હમણાં આવ્યા છે જમીને ને હમણાં જ અમારો મામાનો મેસેજ આવ્યો હતો કે અમારે એક વિડીયો એડિટ કરવાનો છે કારણ કે કાલે છે મારા મામા ને મામીની મેરેજ એનિવર્સરી ગાઈઝ. મને હમણાં યાદ આવ્યું કારણ કે કાલે છે 7 તારીખ ને પરમ દિવસે મારા મામીનો બર્થડે પાછો ને અત્યારે ગાઈઝ અમારે એવી વિડીયો એડિટ કરી નાખીએ. હમણાં વિડીયો આઈપા મોકલો છે તો એ વિડીયો એડિટ કરી ને પછી અમારે કરવાનો છે અસાઇનમેન્ટ. તો ગાઈઝ અમારી પાસે જાજો ટાઈમ નથી. 12 વાગ્યા પહેલા મારે મામાને આ અસાઇનમેન્ટ એટલે વિડીયો એડિટ કરીને સબમિટ કરવાનો છે. તો ગાઈઝ હું ફટાફટ વિડીયો બનાવી નાખું પછી આપણે મળીએ ને તમે બન્યા રહેજો વ્લોગમાં. ને આજે તો વ્લોગમાં મારી પાસે ફોન નહોતો ગાઈઝ, બાકી તમે ઘણા બધા ખેલ કર્યા એ બતાવત પણ મારી પાસે ફોન નહોતો એટલે સોરી ગાઈઝ. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે રાતના 12:30 ને અત્યાર સુધી અમે બેઠા હતા ને એમને બેઠા બધા વાતો કરતા હતા ને મજાક મસ્તી કરતા હતા. અત્યાર સુધી હમણાં થોડી વાર પહેલા તો ધાબા બેઠા હતા, પછી નીચે ગયા. નીચે બેઠીને અમે વાતો કરતા હતા ગાઈઝ, બીજું કઈ નતા કરતા ને કંટાળો આવતો હતો ને ગાઈઝ માથું એટલું દુખે છે ખબર નહીં કેમ માથું દુખે છે પણ બહુ માથું ભારી લાગે છે. આજકાલ તો આ તો અમારું માથાને દુખવાનું તો લોકલ થઈ ગયું છે ગાઈઝ કારણ કે હમણાંથી મારા વાળ નાના થઈ ગયા ને
વાળ મોટા થઈ ગયા એટલે ભાઈ પાછો હતો એવો થઈ ગયા છે ગાઈઝ. હવે આપણે છે ને શું કરવાનું છે ગાઈઝ, આપણે હવે માફિયા બનવાનું છે, ગેંગસ્ટર ગાઈઝ. કારણ કે સમય સંજોગે બધું પાછું શરૂ કરવું પડે યાર. શાંતિનો માર્ગ અપનાવો તો એ શાંતિનો માર્ગ શરૂ જ છે, પણ આપણા ડખા વખા નહીં કરવાના ગાઈઝ. ને અત્યારે માથું બહુ દુખે છે ને આજે એટલે આજે 7 તારીખ થઈ ગઈ છે ને આજે છે અમારા મામીનો ને મામાનો મેરેજ એનિવર્સરી. અત્યારે તો એ લોકો સુઈ ગયા એટલે આપણે કોલ કરાય નહીં, કાલે આપણે કોલ કરશું સવારમાં. હમણાં મેં મારા કલેજા મની માસીને કોલ કર્યો હતો પણ એણે કોલ ના ઉપાડ્યો કારણ કે બીજી આવી છે, કામમાં આવી છે. નેટ નહોતું શરૂ એટલે નેટવર્કનું એટલે કઈ ખબર નહીં હોય ને કે ભાઈનો ફોન આવી ગયો છે. બાકી ભાઈનો ફોન મારા માસી ન ઉપાડે એવું બને જ નહીં ગાઈસ. ને ગાઈસ હવે અત્યારે હું જરાક વિડીયો એડિટ કરી લઉં ને પછી અમને માથું દુખે એટલે અમે સુઈ જાય. ઓલા લોકો તો ખોટાઈ ગયા કારણ કે આજે થાકી ગયા હતા એ લોકો, ને હું તો લેક્ચર ભરવા ગયો તો એ લોકો નતા આવ્યા ગાઈસ. તો એ બધા સુઈ ગયા છે ને હું પણ હમણાં બસ વિડીયો એડિટ કરીને જસ્ટ સુઈ જાઉં છું. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ને આવા અવનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ એન્ડ ગુડ નાઇટ.